આપણે આવું બોક્સ બનાવવું છે. બોક્સ બનાવવું છે આવું જો પ્રેઝન્ટ બોક્સ. અમારે પ્રેઝન્ટ આપવાની હોય ને એ ટાઈપનું બોક્સ બનાવવું છે. જો તો કેવી રીતે બનાવી શકાય એના માટે આપણે કાગળ લેવાનો. આવો ગોળ કાગળ કાપેલો છે. આ રીતે કાગળ મૂકી દેવાનો અને ચારે બાજુ લીટી દોરી દેવાની. આના ગોળ રાઉન્ડ બનાવી દેવાનો. ગોળ રાઉન્ડ બનાવી આ નિશાની બનાવવાની. નિશાની બનાવી દેવાની. આ નિશાની બનાવ્યા પછી આ બીજું છે એની બાજુમાં જ આ ખૂણો અને આ ખૂણો બે અટકાવી દેવાના સાથે આ રીતે. અને બીજો વર્તુળ દોરી દેવાનો. આના આ 4 ભાગ છે. જો આ 4 ભાગ કરેલા છે કાટખૂણે. દરેકે 4 ભાગ છે. પછી દોર્યા પછી અહીં લેવાનો આ વર્તુળ, અહીંયા ગોળ ચાપ બનાવી દેવાનો. અહીંયાથી એ રીતે અહીંયા 4 ચાપ બનાવી દેવાના. એવી રીતે આ બધા ચાપ બનાવી દેવાના. ચાપ બનાવ્યા પછી આપણે એને કાપી નાખવાના છે. આ કમ્પ્લીટ થઈ જાય એટલે આવા 4 ભાગ ટુકડા લેવાના છે. આ રંગીન કાગળના ટુકડા ચોડવાના છે આની અંદર. આ રીતે આ 100 પીસ માટે છે. આ કાગળ ના ચોડીએ તો પણ ચાલી શકે. આ કોઈ પણ એક ભાગમાં જોડવાના છે, એક વર્તુળમાં જ. કેમ કે આપણે એક જ વર્તુળમાં બનાવવાના. એક બાજુ જોડવાના, આ બાજુ નહીં જોડવાના. પછી જે આ ગોલાઈ છે, આ ગોલાઈ એ ગોલાઈ કાગળ વાળવાના છે. આ રીતે આ રીતે ગોલાઈ કાગળ બધા વાળી દેવાના છે. આ રીતે
ધીમે 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 આપણે ગોલાઈ વાળશું એને. આ વળી જાય પછી આ ગોલાઈ વાળવાની, આ ગોલાઈ વાળવાની એને. પછી આ ગોલાઈ વાળવાની. જો વળી ગયો ભાગ. એ રીતે આ ભાગ લેવાનો. હવે અહીંથી વાળવાનો, હવે અહીંથી વાળવાનો. આ ભાગ ઉપર દબાઈ તો ઉપર વાળી દેવાનો. આ રીતે જો આ રીતે બોક્સ થઈ જાય. જો ગિફ્ટ બોક્સ થઈ જાય. અને પછી આના પર દોરી બાંધી દેવાની. આપણે એના પર દોરી બાંધી દઈશું. કમ્પ્લીટ દોરી બંધી જાય ચારે બાજુ એટલે કમ્પ્લીટ થઈ જાય ભાગ. જો આ રીતે દોરી બાંધી દેવાની. આ ગિફ્ટ બોક્સ થઈ જાય આમ આ રીતે. જો આ રીતે આ બીજું બોક્સ. એવી રીતે આ બીજું બોક્સ, ગિફ્ટ બોક્સ. તો આ રીતે આપણે બોક્સ બનાવી શકીએ. જો ગિફ્ટ બોક્સ.